સાચી વાત છે. વડોદરામાં ઇલેક્ટ્રિકલ વાહનો વધતા ગયા છે, પણ અત્યારે અમે 15 જે કાર્યરત કર્યા છે એમાં પણ જે રીતે વડોદરામાં ઈવીનું જે પોપ્યુલેશન અને જે માર્કેટ આવવું જોઈએ એ હજુ એટલું બધું આવતું નથી. તે વડોદરા મહાનગરપાલિકામાં પીપીપી ધોરણે અડાની સાથે આપણે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન કુલ 24 કરવાના હતા. એમાંથી હાલમાં આપણે 17ના કામગીરી કરી છે, જે પૈકી 15 કાર્યરત કરવામાં આવેલા હતા અને 2 હજુ વર્ક ઇન પ્રોગ્રેસ છે. 2 અત્યારે હાલમાં 15 કાર્યરત છે. એ પૈકી અત્યારે 11 કાર્યરત છે અને 4 અંડર મેન્ટેનન્સ છે. અંડર મેન્ટેનન્સમાં નાના મોટા કોઈ રીઝન્સ હોય, ઇમરજન્સી સ્ટોપ કોને દબાવી દીધી હોય કે કોઈ પાવર ફેલર હોય, એના કારણે બંધ છે. છતાંય અમે બીજા 7ના લોકેશન આઈડેન્ટિફાઈ કરેલા છે, એટલે એ પણ ઝડપથી વિધિન 6 મંથમાં અમે કામ પૂરું કરવાનું એનું ટાર્ગેટ કરેલું છે. જનરલી આપણે છે ને આ નાના સિટીમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન માટે 1000થી 1200 સ્ક્વેર ફૂટની જગ્યા સફિશિયન્ટ છે કે જ્યાં એક કાર અને 2 ટુ વ્હીલર આરામથી ચાર્જ થઈ શકે, એ રીતનું આપણે આયોજન કરતા હોય છે. આમાં શું છે કે જનરલી ઈવી ચાર્જિંગ સ્ટેશન લગાવ્યા પછી એમાં બહુ મેજર બ્રેકડાઉન કે મેજર મેન્ટેનન્સ આવતું નથી, એટલે જે નાના મોટા મેન્ટેનન્સ છે એને વિધિન 3 ડેઝમાં આપણે એને કાર્યરત કરી દઈશું.